નમસ્કાર। ખેડા અને ડાકોરના વિજેતા થયેલા પક્ષના 12 સભ્યો ભાજપમાં જોડાતા ભાજપને બહુમતી મળી છે। તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે અનેક જગ્યાએ ભારે બહુમતીથી જીત મેળવી છે। કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં ભાજપને પૂર્ણ બહુમતી મળી નથી, જેથી ભાજપ માટે ચૂંટણીના પરિણામો બાદ પૂર્ણ બહુમતી મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને તેમાં ભાજપને ક્યાંક અંશે સફળતા પણ જણાઈ રહી છે। એક સમયે કોંગ્રેસનો ગઢ કહેવાતા ખેડા જિલ્લામાં ભાજપે ઓપરેશન લોટસ ચલાવીને નગરપાલિકાઓમાં કબજો મેળવી લીધો છે। ખેડાના 5 અને ડાકોરના 7 ચૂંટાયેલા પક્ષ સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે, જેથી હવે બંને પાલિકામાં ભાજપને બહુમતી મળી ગઈ છે અને આગામી સમયમાં ભાજપ દ્વારા તમામ સ્થાનો પર પોતાના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે। મળતી માહિતી મુજબ ખેડા જિલ્લાના 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ખેડા, મહેમદાબાદ, મહુધા, ચકલાસી, ડાકોર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને કપડવંજ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી। ધન્યવાદ।